માતાજી, હર હર મહાદેવ. આજ તો બહુ જ લેટ ઉઠ્યો હું ને હા મને તો દૂધ પાન બાકી હે તો દૂધ પાઈ દઈએ. એને તો પાછું ધાવતા નહીં આવડતું એટલે દૂધ પાવું પડે છે. ઓય હોય કઈ સોનું દૂધ પાવામાં એટલું કાઠું પડે છે ને કહું કેવું મથીને દૂધ પાયું અને હું જીભ કાઢું છું એના ખવાય એવું શું નહીં આ તો એ બેસીને તો લાગે હિસ્સરમાં જતો રહેશે અને બધા આરામ કરે છે અને એમાં આઈરે છે ને તો ન્યૂ મેમ્બરને મારે છે મેને તો સાર લઈને અહીં ઊંઘી ગયો અને બધાને શમશાની નાખી નાખી તો પણ ખાઈ જવી તે નાખવાય છોકરા મને સાર જ નહીં દેખાતી તમને ખાઈ જવું દે આમ પેલા તો આવે ને એવા અમને નાવા જશે ઢળી ગયું તો એ ઊભા જ નહીં થતા તમારે તો પ્રોબ્લેમ જ હોય શાક દારો અને આ તુવેર મેં લીધી આજ તો તુવેરનું શાક બનાવ્યું આજે ગાઈસ મેરાવન તો સપ્તેશ્વર જઈએ કાં તો વાગડી જવાનું એ તો તમે એટલા જ જશો કે એટલા જ ફરવા જાય વરિયાને કચ્છો વધો નહીં કચ્છો વધો બસ ખાઈને ભાઈને અમે તો કામ લાગી જઈએ હા બોરા આઘા કર્યા અને એને તો મદદ જ નહીં કરતા હા તે આઈને મદદ ના કરવી પર આ બધું હરખો મેં કર્યું મકોરા બહુ નીકળે આટલેથી તો ગાઈસ કશું દોયું નહીં પાછો વાતો કરે છે મોટી મોટી આ દોઈ કહેવાય તાણ હેડો હા આવી રીતે થોડું થાય આમ થોડું શીખાય રોજ બે છે રોજ ડખલાય નહીં તમે ખુદ કેટલું દોઈને બેસા છો તે મને એટલું તમારે શીખવાનું છે પેલા નીકળી પડે તમે શીખો તમે કે ગાય દોયો છો સારું મને એટલો નહીં કોઈ લખીને આપ્યું સારું અમારે તો બધું કોમે કરવાનું દોવાની તો ગાઈસ મમ્મી આ છેલ્લી ગાયને દોવા બે જશે અને પહેલાંનું દૂધ પાવું છે પણ એ શેઠ પેણ છે એની મમ્મી પાસે ને એટલે બીક લાગે છે એની મમ્મી મારે છે અને હું કીધું લઈ આવવાનું તે લઈ આવતા નહીં આવ્યો ને પેલી એની મમ્મી પાન ઓહો એના માટે દૂધ રાખ્યું છે મી આજે ફોલાઈન અરે શોકાન જાય છે આયો બસ આટલો એ તો એવું જ કરશે પેલી ભેટું મેલાસ હટ તું નહીં મારીશ બિચારા બેહરા દે અરે ઘોઘડી દબા તો અમે જેલના દૂધ તો પાઈ દીધું અલી તું સીધી ઊભી રાખ પોળી થઈને ઊભી રહીશું હા અને મમ્મી લાગે દોઈ રહેશું હજી બે અરે હું તો કોઈ છેલ્લી છે અને આ ખોણ મેળ દીધું તે જોઈ લઈએ થઈ ગયું કે નહીં સોટી જાય પાછું હા લાવું છું પેલા ખોણો લઈ દે દે સોટવા માંડ્યું હોશ થઈ જઈએ તો આપણે રોધવાનું ચાલુ કરી દઈએ અને આપણે તો ચૂલા પર બનાવવાનું છે તો ખીચડી બનાવી દઈએ ખીચડી ખાશો ને તો ખીચડી બનાવી મોસ્ટ ઓફ અમે અહીંયા થોડું સેટિંગ કરીએ કારણ કે ઘેર જઈએ ને તારું કોમી નહીં થતું મમ્મી થોડી હેલ્પ ઓછી થાય છે અને વિચારે કે હવે પાદરો આવે એટલે કેમ્પિંગ કરવાનું બધું માથાકૂટો એટલે વૈકાણા જઈએ તો વહેલા ઉઠે બધું કોમાઈ થાય બધું શું કેવું હા સારું અને મમ્મીઓની મદદ થઈ જાય ઘેર તો આવું આળસ ચલો પહેલાં અમે વૈકાણા જ ઊંઘતો ખાવાનું અહીંયા જ હા અને અમે આર્યું ને એનો છે ને એટલે એની હો રાખવી પડે કૂતરો આવી જાય છે પાછો રાતી તો ખાશો બધા એટલે એને હોરે રખાય હજી તો નેનું જ છે
તો ગાઈસ ખાસું અંધારું થઈ ગયું છે અને વૈકન તો પિયાબેન બેસી ગયો છે. ખીચડી બનાવવા. યસ, મસ્ત એવી ખીચડી બનાવવા. કારણ કે અજવાળા થોડું કમ્પ્લીટ થઈ જાય તો સારું, કોઈ જફા નહીં. શું કેવું પિયા? અમારે એનો ચૂલો ને પેલા પાડો રાતી આવે તો હું તે તોડી નાખીને મોટા ચૂલા પર રોધવું પડી એ બધી ઈટ મેળવી પેડો ને આખો તોડી નાખેલો ચાલો ચાલો પિયા. એમાં શું અમારે નહીં રખતા ફાવતું. એ થોડો ચૂલો મોટો આપણે એવું હોય ને તો હોદનાપુરનું પેલું આપણે કેમ્પિંગ વાળો ચૂલો રાખવાનો. એમાં તો હળગાય પછી મસ્ત હળગા મસ્ત. પણ વધારે ના વાપરવાય નહીં. કશું ના થાય, એને શું થઈ જાય, વેલ્ડિંગમાં રહી દેવું કઈ થાય તો. હો પણ આપણે કાયમ નહીં ચલાવવાનું. એટલે વેલ્ડિંગ મારે તો કોઈ ના થાય, પતરું જ ઉપર ના ખાવાનું હોય, એને કશું ના થાય. ર